બાકી એ માડી ક્યારની નથી આવી. આવડે ને મને બધું આવડે છે. અહીંયા બધું મને આવડે. બ્રેડ પકોડા તળે છે ઉપર બેસીને. જઈને તપેલી ભલે યાર. તો ગાય ટીટોળીને બચ્ચું છે કાકીએ પકડી લીધું જો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કુસુમબેનના ઘરે છીએ અને હવે અમે જઈએ છીએ ખીરસરા, અમારે ગાंव, रवि घरे અને કાકાના ઘરે. तो चलो गाइस, रेडी हो गए हैं खीरसरा जाने के लिए. मैं, आर्यन और हर्षा. नीलकंठ घरे रहे है ने? नीलू घरे रहे से अकेला. हाँ, मम्मी ने आ रहे. आया बाबूजी बैठा ने कुसुम. कुसुम कपड़ा हुको. 24 કિલોમીટર દૂર છે કેશોદથી ને. તો વચ્ચે પેટ્રોલ પંપ આવ્યું છે, તો પેટ્રોલ પંપ પૂરા ગુજરાતીમાં જ વ્લોગ બનાવીશું, કારણ કે અમે ગામડે જઈએ છીએ તો ગુજરાતીમાં વ્લોગ બનાવીએ તો એ લોકોને આસાની થઈ ગયું. खीरसरा पुगी गया छे और ये देखो अहिया रवि मामा नु घर. दादी माँ बैठा. आ मैं दादी माँ. नाम क्या? जय श्री कृष्ण बा. जय श्री कृष्ण. ओळखा? હવે ઓળખતા નથી પણ મેં એમ કીધું કે ઈ નાખું તો બા ઓળખી ગયા. કા બા ઓળખી ગયા ને? આ ઓળખી ગયા. હા બાકી હા તો પછી બાકી એ માડી ક્યારની નથી આવી. ઓળખી ગયા ને હવે? હા દેવાંશી થાકી ગયા ને? થાકી ગયા બા? તમે કેટલા વર્ષ થયા તમારા? બાને ઘણા વર્ષ થયા. બાને ઘણા વર્ષ નહીં, 100 વર્ષ પૂરા થઈ ગયા. બાબુ તમને લેવા આવ્યો, અમદાવાદ આવવાનું છે ને? આવું ને? મારે હવે ક્યાંય નથી જવાનું. ઉપર જવાનું છે. હાલી તો હકો છો, જવાય જ ને. હું જાઉં વરાનગઢ બેહું. તો હું ને શીતલ અહીંયા જો. શીતલ છે ને સાડી ભરે છે સાદા વર્કની. દેખો આટલી બધી ભરવાની છે. ઓહો શીતલા ક્યારે ભરી રહેશ તું? 1 મહિનામાં ભરાઈ જશે. 1 મહિનામાં. સાદું વર્ક છે ને? હા સાદું. તો થઈ ગયું, ઘણું બધું થઈ ગયું. જો આવડે છે તને? આવડે ને મને બધું આવડે છે. અહીંયા બધું મને આવડે. પેલા મેં કરેલું છે આ બધું. દાદીમાં લાકડી લઈને ચાલી શકે છે. 100 વર્ષ પૂરા થયા તો બી. હા બેસી ગયા. તો ગાઈસ આજ અમારે અહીંયા બ્રેડ પકોડાનો પ્રોગ્રામ છે બપોરે જમવાનું. તો મસાલો બધું રેડી થઈ ગયું છે ને. રવિ આરે અમે બ્રેડ મંગાવી છે. રવિ હજી નથી આવ્યો. જો બ્રેડ પકોડાનો મસાલો થઈ ગયો, ચટણી બનાવી દીધી. હવે રવિ બ્રેડ લઈને આવે ને ત્યારે હવે બ્રેડ પકોડા તૈયાર કરી અને અમે જમશું. અને શીતલાએ બ્રેડ પકોડા તળે ઉપર બેસીને. અહીંયા આવી રીતે અલગ સ્ટાઇલથી ને અલગ કટિંગ કરીને આવી રીતે તળીએ બ્રેડ પકોડા. અમારું રેડી થઈ ગયું છે. બ્રેડ પકોડા થયા છે. તો બ્રેડ પકોડા જો બા જમે છે. બા મસ્ત. બા જોઈએ હવે કેવા લાગ્યા? કેવા છે? કેવા બન્યા? કેવા બન્યા બ્રેડ પકોડા? અસલ બન્યા. જો બા મસ્ત જમે છે બ્રેડ પકોડા. અહીંયા ભી જમવાનું ચાલુ થઈ ગયું છે. બ્રેડ પકોડા. હર્ષલ બેસી ગયો અહીંયા. આર્યન રવિ બેસી ગયો જમવાનું. કેવા બન્યા? મસ્ત. કેવા મસ્ત બન્યા? દેવાંશી કેવા બન્યા? મસ્ત બન્યા. તો ચલો અહીંયા ગ્રંથ બી બેસી ગયો. લઈ લે ચલ જાતે. ચલો તો જમીને તો આરામ કરીને મસ્ત ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 4. તો બરફ વાળા આયા છે બહાર. તો ચલો બરફ ખાવા જઈએ. હલકા ફુલકા ખાવ. એ જો કેટલો કરવાનો નકર જઈને તપેલી ભલે યાર.
થઈ ગયો देखो गाइस मम्मी का पापा छुट्टे हुए चलो गाइस सबके लिए मैंने बर्फ बनाया है सब बर्फ खाएंगे બાપુ નો બરફ હાથ જાય ને ખલાસ થઈ જવાનો છે પૂરો થઈ ગયો પૂરો જમ तो चलो अब आर्यन बना रहा है बर्फ તો ગાઈસ અમારી બરફ પાર્ટી થઈ ગઈ છે આ બાપુ બહુ અમારા ગામના જૂના અને જાણીતા છે વર્ષોથી ને આ જ બિઝનેસ કરે છે બરફ તો આજે અમને વર્ષો પછી પાછા મળી ગયા છે અમે બરફ પાર્ટી કરાવી મસ્ત મજા આવી ગઈ તો ચલો સોસાયટીમાં બેસીને ગોલા પાર્ટી થાય છે ગ્રંથ કેવો લાગ્યો કેવો છે मस्त है ना तो चलो गाइस शीतल ने अपना काम पकड़ लिया है वापस से और हमारे बर्फ पार्टी भी हो गई है और अब हम चलते हैं हितेश भाई की वाड़ी पे तो चलो हम वाड़ी पे मिलते हैं और वाड़ी भी दिखाएंगे તો ચલો અમે આવી ગયા છીએ હિતેશભાઈની વાડીએ અને આ જો અહીંયા કાકી છે ને ગાય દોવાની તૈયારી કરે છે તો આપણે જઈએ તો આ છે મારા કાકી આ કાકી ઘરે અમે આવ્યા છીએ અત્યારે તો ગાય દોતા હતા આ કાકી હતા एकदम नाजुक से તો ગાય ટીટોડીને બચ્ચું છે કાકીએ પકડી લીધું જો પકડ આજે તાર પકડવું હોય તો भागी जाए શું બોલે છે वस्तु કેટલો મોટો છે એને તો તાર ફોટો एकदम નાની નાની ભાગે નો કે નહીં હા લે પકડવું હોય તો ના જેને મયો બજાવ પડતું આવ્યું પકડ હા કાકીએ ફટદાને ઉપાડી દીધું બીટ તો આ બીટ છે અને અહીંયા ગાજર આ ગાજર છે તો ગાઈસ કાકી બતાવે છે ગાજર ભી ઉપાડીને હા હા નીકળું નીકળું બસ લે તો આ ગાજર હા ગાજર ને બીટ તો ચલો ગાઈઝ આ મેં વાડીનો સીન મસ્ત બતાવી દીધો છે મારા કાકાની વાડી છે અને ગામમાં ગયા હતા એ રવિનું ઘર હતું તો ચલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય